અષાઢ મહિનો આવે તે સાથે જ વ્રતો અને ઉત્સવોની શરૂઆત થઈ જતી હોય છે. અષાઢ મહિનાની દેવશયની એકાદશીથી ગૌરી વ્રતનો આરંભ થતો હોય છે અને નાની બાલિકાઓ ઝવેરા લઈને અને ગૌરમાની પૂજા કરે છે. ત્યારે કયા છે આ વ્રતના વિધિ વિધાન અને 5 દિવસ સુધી આ વ્રત કરવાથી કયા થાય છે લાભ, જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દોરંગમં જ્યોતિઘાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ખાસ કરીને આજેથી પ્રારંભ થાય છે ગૌરી વ્રત. તો પહેલે તો આ કાર્યક્રમને જોનાર અને નાની દીકરીઓને બધાને ગૌરી વ્રતની પહેલાં તો ખૂબ ખૂબ શુભકામના. ખાસ કરીને ગૌરી માતાનું વ્રત જે છે એ કેટલા દિવસ હોય છે, ગૌરી વ્રતની અંદર શું કરવું જોઈએ, કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, બધી જ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને કહેવાનો છું. ગૌરી વ્રતનો પ્રારંભ આજથી પ્રારંભ થાય છે. શાસ્ત્ર એવું કહે છે કે આ વ્રત અષાઢ સુદ 11થી પ્રારંભ થાય છે અને પૂનમ સુધી કરવામાં આવતું વ્રત જે 5 દિવસનું હોય છે, જેને ગૌરી વ્રત તરીકે કહેવામાં આવે છે, ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે આ વ્રતની કરતાં પહેલાં નાની દીકરીઓએ ઝવેરા વાવવાના હોય છે અને શાસ્ત્ર કહે છે કે ઝવેરા ખાસ કરી અષાઢ સુદ પાંચમ, જ્યારે અષાઢ મહિનાની પંચમી આવે ત્યારથી આ ઝવેરા વાવવાની શરૂઆત કરવાની હોય છે અને એકાદશી એટલે કે 11થી માંડીને પૂનમ સુધી એની પૂજા કરવાની હોય છે. જ્યારે ઝવેરા વાવવાના હોય ત્યારે શું કરવું જોઈએ? એવું કહેવાય છે કે ઝવેરા વાવતી વખતે ખાસ કરીને એક પાત્રની અંદર માટીકા લેવાની, જેને માટી કહેવાય, માટીની અંદર છાણિયું ખાતર એમાં નાખવું જોઈએ અને ખાસ કરીને એમાં ડાંગર છે, ઘઉં છે, જવ છે, તલ છે, એ બધી વસ્તુ એમાં નાખવાની. રોજ થોડું થોડું પાણી નાખવાનું એટલે 11 આવે ત્યાં સુધી ઝવેરા મોટા થઈ જાય અને 11 પછી એ ઝવેરાને 11થી એની પૂજા કરવાનું લખેલું છે. પૂજન વિધિની વાત કરીએ, જે નાની નાની દીકરીઓએ આ વિધિ વિધાન બહુ પ્રેમપૂર્વક અને ભાવપૂર્વક કરવું જોઈએ, કેમ કે શાસ્ત્રમાં લખ્યું છે કે આ વ્રત ગૌરી વ્રત એટલે માતા પાર્વતીને ઉદ્દેશીને હોય છે. આ વ્રત સ્વયં પાર્વતી માતાએ પણ કર્યું હતું. આ વ્રત કરવાથી શું થાય છે તો કે નાના બાળકોને એટલે કે જે બાલિકાઓ છે એમને ખાસ કરીને આ વ્રત કરવાથી સારું ઘર, સારો પરિવાર, સારી વિદ્યા અને સારું આરોગ્યની પ્રાપ્તિ થાય છે. વ્રત કરવાથી દેવીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને આ વ્રત કરવાના નીતિ નિયમની વાત કરીએ તો એવું કહેવાય છે કે સવારે વહેલા સ્નાન કરવું અને પવિત્ર વસ્ત્ર ધારણ કરવા. 5 દિવસ સુધી ઉપવાસ કરે છે. 5 દિવસ સુધી ઉપવાસ જે છે, જેની અંદર મોડું ખાવાનું હોય છે, સૂકો મેવો, દૂધનો હલવો, શ્રીખંડ વગેરે ખાઈને ઉપવાસ કરવાનો હોય છે. છેલ્લા દિવસ જે આવે ત્યારે નકડો અથવા એકટાણું અથવા ફલાહાર કરીને પણ આ વ્રતને પૂર્ણ કરવામાં આવે છે. વ્રત જે કરનાર આમ તો એવું કહેવાય છે કે જારના સાઠાનું દાંતન કરી, અને કેમ કે આ વ્રતના નિયમ લખ્યું છે કે નદીએ નાહવા જવાનું હોય છે, નદીએ નહીં અને પછી ગૌરમાની પૂજા કરવાનું હોય છે. એનું તો આખું એક ગીત છે, ગૌરમાનો વર કેસરીઓને નદીએ નાહવા જાય રે ગૌરમા. ગીત ગાતા ગાતા નદીએ જવું પડે અને ત્યાંથી પછી સ્નાન પૂજા કરી અને ગૌરમાનું વ્રત કરવામાં આવે છે. ગૌરમાની પૂજા જે છે ખાસ કરીને 5 દિવસ સુધી કરવાની હોય છે અને દીકરીઓએ જ્યારે આ પૂજા કરો છો ત્યારે અમુક બાબતોનું ધ્યાન એટલે રાખવાનું છે કે જેટલી વિધિ વિધાન, કેમ કે ભાવ જેટલો મહત્ત્વનો છે તેટલું શાસ્ત્રમાં વિધિ વિધાન પણ મહત્ત્વની છે. પૂજાની અંદર જ્યારે ગૌરી માતાની પૂજા કરો છો ત્યારે એક નોર્મલ નાનો મંત્ર છે, ઓમ ગૌરી માતાય નમઃ. ખાલી આટલું યાદ રાખવાનું, ઓમ ગૌરી માતાય નમઃ. આ મંત્ર યાદ કરી રાખવાનો અને આ મંત્રથી જ આખી તમારે ગૌરી માતાની વિધિ કરવાની. આ વ્રત ખાસ કરીને દીકરીઓની સાથે જોડે રાખી એના માતા પિતા, દાદા દાદી એ પણ એને આ વિધિ વિધાન જોડે રહીને કરાવી શકે છે. એ કરાવવાથી એવું કહેવાય છે કે નાના બાળકો જે ભક્તિ કરે ને, હકીકતમાં દેવી દેવતાઓ વધારે, કેમ કે સ્વયં એ પરમાત્મા કહેવાય છે. નાનું બાળક એટલે પરમાત્મા કહેવાય. તો ગૌરી માતાનો મંત્ર છે ઓમ ગૌરી માતાય નમઃ. આ મંત્ર દ્વારા તમારે શું કરવાનું? સૌપ્રથમ પહેલાં તો તમે જ્યારે
જે ઝવેરાઓ હોય એની સામે પહેલાં બેસવું, પવિત્ર વસ્ત્ર સ્નાન કરી, પવિત્ર વસ્ત્ર ધારણ કરી, ભાગ્યમાં તિલક કરી અને આસન લગાવીને બેસવું. પ્રથમ એ જોડે થાળી વાટકી ચમચી અથવા તાંબાનું હોય તો એને તરભાણી પવાની આચમની કહેવામાં આવે છે. તેમાં પાણી લઈ 3 વખત હાથમાં પાણી લઈ અને 3 વખત જલ પીવાનું છે. 3 વખત જ્યારે પાણી પીવો છો ત્યારે ભગવાન નારાયણનું નામ લેવાનું છે. જેમાં આમ તો 3 મંત્ર અલગ છે. ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ માધવાય નમઃ. એ બોલી શકાય. એ ના ફાવે તો ભગવાન કૃષ્ણ ભગવાનનું નામ બોલી 3 વખત આચમન કરી અને હાથને પ્રક્ષાલન કરવાનું છે. ત્યાર પછી એવું કહેવાય છે કે ગૌરી માતાને નમસ્કાર કરવાના અને સાથે સાથે ભગવાન ગણપતિને પહેલાં યાદ કરવાના. કેમ કે આપણે કહેવાય છે કે શુભ કાર્ય શું સર્વદા, કોઈ પણ સારું કામ કરતા હોય ત્યારે ગણેશજીની પૂજા ચોક્કસ કરવી જોઈએ. તો ગૌરી માતાનું જે વ્રત તમે કરતા હોય ત્યારે એની આગળ એક પાન મૂકી અને એની ઉપર 3 સોપારી મૂકી શકાય, અથવા ગૌરી માતાનું જે કુંડું છે એમાં જો જગ્યા મળે તો ત્યાં પણ તમે 3 સોપારી મૂકવાની, જેમાં 3માં એક ગણપતિ દાદા, રિદ્ધિ અને સિદ્ધિ. તો ત્રણેયને પહેલાં ચાલો ચોખા પુષ્પ અર્પણ કરી અને ગણેશજીને પહેલાં નમસ્કાર કરવાના છે. હવે ગૌરી માતાની પૂજાનું જ્યારે તમે પ્રારંભ કરો છો ત્યારે સૌપ્રથમ પહેલાં શું કરવાનું તો કે હાથમાં ફૂલ રાખી અને ઓમ ગૌરી માતાએ નમઃ, ઓમ ગૌરી માતાએ નમઃ એ 5 વખત બોલવાનો. અને 5 વખત બોલ્યા પછી એ ઝવેરા જે છે એની ઉપર તમારે ફૂલ વધાવવાનું. પછી 2 દાણા ચોખા લેવાના 2 હાથથી અને બોલવાનું ઓમ ગૌરી માતાએ નમઃ બોલી અને એમાં ચોખા વધાવવાના, જેને આવાહન કહેવામાં આવે છે. ફરીથી પાછું પુષ્પ લેવાનું અને ગૌરી માતાને બેસવા માટે આસન આપવાનું છે. તો બોલવાનું ઓમ ગૌરી માતાએ નમઃ બોલી અને એ ફરીથી પુષ્પ અર્પણ કરવાનું. પહેલાં પુષ્પ, પછી ચોખા, પછી પાછું પુષ્પ. એટલે માતાજીનું ધ્યાન, આવાહન અને આસન આપ્યું કહેવાય. ત્યાર પછી માતાજીને સ્નાન વગેરે આપણે કરાવવું પડે. તો શું કરવાનું? જલનું પ્રોક્ષણ કરવાનું. એટલે જમણા હાથમાં તમારે 4 વખત જલ લેવાનું, ચમચીથી જમણા હાથમાં 4 વખત જલ લેવાનું અને એની ઉપર પ્રોક્ષણ કરવાનું, જે ઝવેરા હોય એની ઉપર, જેને પાદ્ય અર્ઘ્ય આચમનને સ્નાન કહેવામાં આવે છે. મતલબ થોડુંક 4 ચમચી એક સાથે હાથમાં લઈ અને પ્રોક્ષણ કરો. ત્યાર પછી થોડુંક દૂધ એની ઉપર ચડાવવાનું છે, 1 ચમચી જેટલું, અથવા પંચામૃત હોય તો એ પણ તમે ચડાવી શકો. પંચામૃત ચડાવી બાદ પાછું થોડું પાણી લઈ અને એને પ્રોક્ષણ કરવાનું. હવે રહી વાત ગૌરી માતાને વસ્ત્ર અર્પણ કરવાની વાત છે. તો અહીંયા તમે ગૌરી માતાને ચુંદડી અર્પણ કરી શકો છો. સાથે સાથે જે રૂની જે તમે મોતીના મણકાની માળા જે બનાવી હોય એ અહીંયા માતાજીને અર્પણ કરવાની છે. અબીલ ગુલાલ અર્પણ કરવાનું છે. પછી ધૂપ અર્પણ કરવાનું છે. એક માટીના કુડિયામાં દીવો કરવાનો છે અને થોડોક સાકરનો પ્રસાદ અને કદલી ફલમ એટલે કે કેળાનો પ્રસાદ માતાજીને અહીંયા અર્પણ કરવાનું છે. આ રીતે વિધિ વિધાન 5 દિવસ સુધી તમારે કરવાનું છે. 5 દિવસ પૂર્ણ થાય એટલે છેલ્લા દિવસે ખાસ કરીને જાગરણ કરી અને માતાજીને જાગરણ પૂર્ણ થાય એટલે નદીએ જઈ અને ઝવેરાને તમારે ત્યાં જલમાં વિસર્જન કરવાનું છે. આ વ્રત ખાસ કરીને 5 વર્ષની દીકરી હોય, 7 વર્ષ, 9 વર્ષ, 11 વર્ષની જે દીકરી હોય એ લોકો કરી શકતા હોય છે. વ્રત જ્યારે ઉજવણાની વાત આવે ત્યારે એવું કહેવાય છે કે 5 વર્ષની નાની દીકરીને પૂજા કરી એને વસ્ત્રદાન વગેરે અલંકાર અથવા શણગારનું દાન કરી અને વ્રતને ઉજવી શકે છે. આ વ્રતની અંદર સૌથી મહત્ત્વની વાત એ છે કે આ રીતે નિત્ય તમે વ્રત કરો છો, પરંતુ જો ગૌરી માતાની રોજ પૂજા કર્યા પછી આ ગૌરી માતાના 14 નામ જો માતાજીની સામે નમસ્કાર કરીને બોલવામાં આવે છે તો વ્રતનું મહત્ત્વ વિશેષ બની જાય છે. વ્રત તો પૂજા તો આપણે કરીએ છીએ, પણ આ માતાજીના ગૌરી માતાના 14 નામ એ ખાલી રોજ રોજ માતાજીની સામે નમસ્કાર કરીને બોલવાના છે. અને આ કરશો તો જે ફળ મળે છે એનું ફળનું પરિણામ વિશેષ બની જાય છે. તો ગૌરી માતાના 14 નામ કયા છે એ આ પ્રમાણે છે, તમે લખી લેજો. ઓમ ગૌર્યૈ નમઃ, ઓમ શિવાયૈ નમઃ, ઓમ ગિરિજાયૈ નમઃ, ઓમ અંબિકાયૈ નમઃ, ઓમ ચંડિકાયૈ નમઃ, ઓમ ઈશ્વર્યૈ નમઃ, ઓમ ઉમાયૈ નમઃ, ઓમ દુર્ગાયૈ નમઃ, ઓમ રુદ્રાણ્યૈ નમઃ, ઓમ સર્વાણ્યૈ નમઃ, ઓમ સર્વમંગલાયૈ નમઃ, ઓમ પાર્વત્यै નમઃ, ઓમ ભવાન્યૈ નમઃ, ઓમ અપર્ણાયૈ નમઃ. તો આ હતા ગૌરી માતાના 14 નામ, જે માતાજીની સામે બોલવાથી દેવી વિશેષ પરિણામ, વિશેષ ફલોની પ્રાપ્તિ કરાવે છે. તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં ગૌરી માતાના વ્રત, પૂજન અને વિધિ વિધાનને લઈને શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી મેં આપી છે અને આગળ પણ હું પ્રફુલ્લ પંડ્યા આવી જ જાણકારી તમને નિત્ય આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.